જય કુળદેવીમાં હવની કુળદેવી હવનું સારું કરે મિત્રો। તો એક ભાઈનો મેં વિડીયો જોયો હતો મિત્રો, એને વેચાણ બાબતે આપણું ખેડૂત ભાઈઓનું કીધું હતું, ખેડૂતે એ સાચું જ છે મિત્રો। હું મિત્રો કહું છું કે ભાઈ આપણે આ ખેડૂત સેવી આપણે એક નથી થઈ શકતા। શું કામ કે કોઈ નાના ખેડૂત હોય, કોઈ મોટા ખેડૂત હોય, એટલે નાના ખેડૂતને મિત્રો વેચાણ કરવું પડે છે। શું કામ કે કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈના લીધા દીધા હોય, બોલે બંધાણા હોય, એ પૈસા તો આપણે એને ચૂકવવા પડે કે ઘરમાં કાંઈ ચીજ વસ્તુ જોવી, એટલે નાના ખેડૂતને મિત્રો વેચાણ કરવું જ પડે છે। હું તો ખેડૂત ભાઈઓને એટલું જ કહું છું કે આપણે એક નથી થઈ શકતા પણ એક મત તો કરી શકવી છે ને। આપણે મત એવો કરવાનો છે ખેડૂત ભાઈઓને કે આપણો માલ જે છે મિત્રો એ આપણા ઘેરે આવીને શેઠિયા લઈ જવા પડે। આપણે ભિખારીની જેમ લાઈનમાં નથી ઊભું રહેવાનું। આપણે આખા વરસની મોસમ હોય મિત્રો, વીણી છૂટીને જે ભેગું કર્યું હોય ને એ ખેડૂતને જ ખબર હોય કે કેમ ભેગું કર્યું। ને અત્યારે તો આ તો તમે જોયું ને, આ માવઠાનું તો બહુ ખૂબ જ નુકસાન થયું છે મિત્રો, બહુ જ માલ છે છતાં આપણે ભિખારીની જેમ લાઈનમાં ઊભું રહેવું પડે છે। 4 દીએ 5 દીએ વારો આવે છે અને ઘેરેથી બધો માલ લઈને જાય ને ત્યારે ઘરના સભ્યો મિત્રો હરખમાં હોય છે કે આજ અમારે વેચાણ કરવા જવાના છે। કુળદેવી માને પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવતીમાં ભાવ સારો આવે તો સારું। હું કે આખા વરસની મોસમ છે, એનો એક જ પગાર છે। કોઈ શેઠિયાઓને, કોઈ નોકરીવાળાને દર મહિને પગાર થતો હોય છે, પણ આ ખેડૂત ભાઈઓને મિત્રો એક જ પગાર હોય છે। અને જો સારું વરસ હોય તો બીજી મોસમ આવે, જીરું, ઘઉં, તલ એવું કાંઈ હોય ખેડૂતને, પણ એ જો અત્યારે વેચાણ કરી અને પછી એ પૈસાનું પાછું કોઈ જીરું આ તે બિયારણ લઈને પાછું એમાં નાખવાનું, ત્યારે બીજી મોસમ આવે છે મિત્રો। ખેડૂત એમાં એમ જ રહેશે, લેધે દીધે શેઠિયાઓ પાસે હોય ન હોય તો નથી, વળી 5 પૈસા લઈ આવે, વળી આ વેચાણ કરીને પાછું દઈ આવે। આવી રીતે ખેડૂતની જિંદગી છે મિત્રો। તો હું ખેડૂત ભાઈઓને એટલું જ કહું છું કે આપણે એક મત કરવાનો છે કે આપણું વેચાણ આપણા ઘેર બેઠા થવું જોઈએ। બસ આટલું જ। તો મારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો કાંઈ બોલવામાં। તો બધાને જય માતાજી, જય કુળદેવીમાં।